બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકામાં શિહોરી દિયોદર હાઈવે રોડ ઉપર આવેલી આકોલી ચોકડી નજીક હાઈસ્કૂલ અને પ્રાથમિક શાળા પાસે સ્પીડ બ્રેકર ન હોવાને કારણે વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ભારે ચિંતા વ્યાપી છે। આ શૈક્ષણિક સંકુલમાં દરરોજ 1500થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ માટે આવે છે, છતાં માર્ગ સુરક્ષાની મૂળભૂત સુવિધા તરીકે સ્પીડ બ્રેકર મૂકવામાં આવ્યા નથી। સ્થાનિકોના જણાવ્યા અનુસાર દિયોદર માર્ગ અને મકાન વિભાગને અનેક વખત લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરવામાં આવી હોવા છતાં હજી સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી। હાઈવે પર અન્ય અનેક સ્થળોએ સ્પીડ બ્રેકર મૂકવામાં આવ્યા છે, પરંતુ આકોલી હાઈસ્કૂલ અને બસ સ્ટેશન નજીક સ્પીડ બ્રેકર ન મુકાતા લોકોમાં તંત્ર પ્રત્યે રોષ જોવા મળી રહ્યો છે। ગ્રામજનોના જણાવ્યા મુજબ આ વિસ્તારમાં અગાઉ 3 થી 4 વખત નાના મોટા અકસ્માતો સર્જાઈ ચૂક્યા છે। સદનસીબે અત્યાર સુધી કોઈ મોટી જાનહાનિ થઈ નથી, પરંતુ શાળાઓ શરૂ થવાના દિવસો નજીક આવી રહ્યા હોવાથી વિદ્યાર્થીઓની અવરજવર વધશે અને અકસ્માતનું જોખમ પણ વધી શકે છે। સ્થાનિક આગેવાનો અને ગ્રામજનોએ બનાસકાંઠા જિલ્લા માર્ગ અને મકાન વિભાગને તાત્કાલિક અસરથી આકોલી બસ સ્ટેશન ચોકડી અને શાળા નજીક બંને બાજુ સ્પીડ બ્રેકર મૂકવાની માંગ કરી છે। જો માંગણીઓનો વહેલી તકે નિકાલ નહીં આવે તો રસ્તા રોકો આંદોલન સહિત ઉગ્ર વિરોધ કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। ગ્રામજનોએ ચેતવણી આપી છે કે જો તંત્ર દ્વારા કોઈ પગલાં નહીં ભરાય તો અકસ્માત નિવારવા માટે ગામ લોકો સ્વખર્ચે અસ્થાયી બમ્પ બનાવવાની ફરજ પડશે। આવી સ્થિતિમાં ટ્રાફિક જામ અથવા અન્ય કોઈ સમસ્યા સર્જાય તો તેની સંપૂર્ણ જવાબદારી માર્ગ અને મકાન વિભાગની રહેશે। હાલમાં સમગ્ર વિસ્તારમાં એક જ પ્રશ્ન ચર્ચાનો વિષય બન્યો છે, શાળા પાસે સ્પીડ બ્રેકર ન હોવાને કારણે ભવિષ્યમાં કોઈ ગંભીર અકસ્માત સર્જાય તો તેની જવાબદારી કોણ લેશે? હવે જોવાનું રહ્યું કે શાળાઓ શરૂ થાય તે પહેલા તંત્ર જાગે છે કે પછી કોઈ અનિચ્છનીય ઘટના બાદ કાર્યવાહી કરવામાં આવે છે। અહેવાલ પૂનાભાઈ પ્રજાપતિ, કાંકરેજ।